ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્હી, નોઈડા, હરિયાણા સહિતના આંતરરાજ્ય ધાડ, ગરફોડ ચોરી કરતી કુખ્યાત ચડી બનિયાનધારી પારધી ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડી 50થી વધુ ગુનાઓના ભેદ ઉકેલી કાઢી તેઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના ચડી બનિયાનધારી પારધી ગેંગના માણસો છેલ્લા ઘણા સમયથી સુરતમાં અલગ અલગ જગ્યાએ રાત્રિના સમયે ગરફોડ ચોરી કરે છે. હાલ સરથાણા કેનાલથી સુરત ખાતે આવનાર છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા પારધી ગેંગના રીઢાઓ રાજબાપુસિંહ પવાર પારધી અને અવિનાશ હિંમત સોલંકીને પારધીને ઝડપી પાડી તેઓ પાસેથી સ્પ્લેન્ડર બાઇક તથા ગરફોડ ચોરીના સાધનો સાથે ઝડપી પાડ્યા છે. અને પૂછપરછ કરતા આરોપી અવિનાશે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પોતે પોતાની ગેંગ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્હી, નોઈડા અને હરિયાણા ખાતે જઈ ગરફોડ ચોરી, ધાડ અને લૂંટ તથા વાહન ચોરીના ગુનાઓ કરે છે. તો સુરત શહેર તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જેમાં આણંદ, વડોદરા, અમદાવાદ ખાતે પણ ગેંગ સાથે આવી ખુલ્લી જગ્યામાં પડાવ નાખી રોકાણ કરતા પોતાની કરતૂત છુપાવવા દિવસ દરમિયાન ફુગા વેચવાનું કામ કરતા તથા સુરત શહેરમાં આજુબાજુના વિસ્તારમાં રેકી કરી રાત્રિ દરમિયાન ગરફોડ ચોરી કરવાનું નક્કી કરી રાત્રિના સમયે 1:30 થી 2 વાગ્યાના અરસામાં કેમેરાઓમાં ઓળખ થઈ ન જાય તે માટે બધા પોતપોતાના કપડાં કાઢી નાખી ચડી બનિયાન પહેરી લેતા અને કપડાં પોતાની પાસેની લુંગીમાં વીંટાળી લુંગી કમરના ભાગે બાંધી દેતા હતા અને ચપ્પલ બનિયાન પાછળ નાખી દેતા હતા. તો રીઢાઓની પૂછપરછમાં સુરતના ઉત્તરાણ, ઉમરા, સરથાણા, ખટોદરા, તો પેટલાદ ટાઉન, આણંદના મહેડાવ, વડોદરાના સમા તથા મધ્યપ્રદેશના બરહાનપુર સહિત 50થી વધુ ગુનાઓને કબૂલાત કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પારધી ગેંગને પકડવામાં આવ્યો છે, જેના 2 આરોપીઓ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ મૂળ રતલામ મધ્યપ્રદેશના રહેવાસી છે અને હાલમાં સુરત રેલવે સ્ટેશનમાં ટિકિટ વિન્ડોની નજીક ફૂટપાથ પાસે આ લોકો રહેતા હતા. આ લોકો શહેરના અનેક વિસ્તારોમાં ગરફોડ ચોરીના ગુનાઓ આચર્યા છે. કુલ 14 ગુનાઓ આખા ગુજરાત રાજ્યમાં રજિસ્ટર્ડ છે અને 5 આમાંથી સુરત સિટીમાં રજિસ્ટર્ડ છે. લગભગ 50થી વધારે ગુનાઓમાં સંડોવાયેલી આ ગેંગને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળેલ છે. આ તમામ ગરફોડ ચોરીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકા, મધ્યપ્રદેશ, દિલ્હી, નોઈડા, હરિયાણા એટલા બધા રાજ્યોમાં આ લોકોએ ગુના આચર્યા છે. મોટાભાગે આ ગેંગ કોઈ પણ વિસ્તારમાં જાય તો ત્યાં જે સમૃદ્ધ વિસ્તારો હોય એની દિવસે રેકી કરે. ફુગ્ગા કે આ પ્રકારની કોઈ પણ વસ્તુ લઈને દિવસે ફરતા હોય અને ત્યારે આ લોકો મકાનો ચીંધી લે. પછી રાત્રે 1 થી 2 વાગ્યાના દરમિયાન ગરફોડી ચોરી કરવાના સાધનો સાથે આ લોકો આ વિસ્તારમાં જાય અને 1, 2 કે 3 ઘરોમાં એકસાથે ગરફોડ ચોરી કરે અને પછી આ લોકો મોટરસાઇકલ લઈને ભાગી જતા હોય છે. જે 2 મુખ્ય માણસો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે એની પાછળ ક્રાઇમ બ્રાન્ચની બહુ લાંબા સમયની મહેનત છે. પીઆઈ ડીએમ રાઠોડ અને પીઆઈ જેએન ઝાલા અને એની ટીમે લાંબા સમયના ઓપરેશન જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવીના અભ્યાસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આ તમામની મદદથી આ સફળતા મેળવેલ છે. જે સાધનો એની પાસેથી મળી આવેલ છે આમાં હાઇડ્રોલિક ડ્રિલ, તાર કાપવાનું, વાંદરી પાનું, મોટા પેચિયા, હાથથી ફેરવવાનું ડ્રિલ પાનું, તાર કટિંગ કરવાની પકડ, લોખંડની કાનસ, બારીઓના ખીલ્લા કાઢવા માટે બનાવેલ લોખંડનું નાનું ગણેશિયું, નાની બેટરી, આ પ્રકારે અનેક ઓજારો એની પાસેથી મળી આવ્યા છે. આ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચડી બનિયાનધારી ગેંગના રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરી કરવામાં વપરાતા સામાન પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.